પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભુવનેશ્વરમાં આયોજિત 18મા પ્રવાસી ભારત દિવસ સંમેલનનું કરશે ઉદ્ઘાટન. પ્રવાસી ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવીને કરશે રવાના. સંમેલનમાં 50 દેશોના 5000 પ્રતિનિધિ લઈ રહ્યા છે ભાગ. આંધ્રપ્રદેશમાં આવેલ તિરુપતિ મંદિરમાં ભાગદોડ, 6 લોકોના મૃત્યુ, 27 ઘાયલ. મુખ્યમંત્રીની સૂચના પર રાત્રે જ મંત્રીઓ પહોંચ્યા ઘટના સ્થળે. પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ આજે હોસ્પિટલમાં ઘાયલો સાથે કરશે મુલાકાત. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓની કરશે સમીક્ષા. 6 નવા કોરિડોરનું કરશે ઉદ્ઘાટન. અખાડાના પ્રતિનિધિઓ સાથે કરશે મુલાકાત. તો આકાશવાણી અને દૂરદર્શને મહાકુંભ માટે એક વિશેષ ગીત કર્યું લોન્ચ. એચએમપી વાયરસને લઈને રાજ્ય સરકાર સતર્ક. વિવિધ જિલ્લાઓમાં સરકારી હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડની ઊભી કરાઈ વ્યવસ્થા. ટેસ્ટ અને દવાઓ વોર્ડમાં જ મળી રહે તેવી ઊભી કરાઈ વ્યવસ્થા. તો સાબરકાંઠાના હિંમતનગરમાં નોંધાયો એચએમપીવી વાયરસનો પ્રથમ કેસ. અમેરિકામાં લોસ એન્જલસના જંગલોમાં લાગેલી આગથી તબાહી. ઘણા મકાનો બળીને ખાક. 1 લાખ લોકોનું કરાયું સ્થળાંતર. રાષ્ટ્રપતિ જો બાઇડને હરસંભવ સહાયનું આપ્યું આશ્વાસન. રાજ્યમાં શીતલહેરનો પ્રકોપ. 3.4 ડિગ્રી સાથે નલિયામાં સિઝનનો સૌથી ઠંડો દિવસ. નર્મદામાં 5.2 ડિગ્રી તો રાજકોટમાં 7.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન. 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થવાની આગાહી. અને ખો-ખો વિશ્વકપ માટે ટીમની જાહેરાત આજે. 13 જાન્યુઆરીથી દિલ્હીમાં શરૂ થશે મુકાબલો. ભારત નેપાળ વચ્ચે પ્રથમ મેચ.